તો તેલ વિના પાણીમાં બનાવેલી ફૂલેલી પૂરી તમે નામ સાંભળ્યું છે? આજે આપણે જાણીશું કે આ રેસીપી કઈ રીતે બનાવી શકાય. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે તેલમાં તળેલી વસ્તુઓ જો વધારે પડતું સેવન કરીએ તો ચોક્કસપણે શરીરને નુકસાન પહોંચી શકે. હવે જો પૂરીની વાત કરીએ તો એ તો તેલમાં જ તળાય અને એને ખાવાની પણ ખૂબ મજા પડે છે. પરંતુ જો તમને એવું કોઈ કહી દે કે તેલમાં પૂરી નહીં તળાય પરંતુ પાણીમાં તળાય તો આવી પૂરી ખાવાની મજા આવશે ખરી? તો તેલ વિના પાણીમાં બનાવેલી ફૂલેલી પૂરી તમે નામ સાંભળ્યું છે? આજે આપણે જાણીશું કે આ રેસીપી કઈ રીતે બનાવી શકાય. તો રસોડામાં મોજૂદ વસ્તુઓથી તેલ વિના તમે પૂરી બનાવી શકો છો. હવે તમને એવું થશે કે પૂરી અને એ પણ તેલ વગર કઈ રીતે પોસિબલ છે? તો તેલ વિના પૂરી બનાવવા માટે તમને એર ફ્રાયરની જરૂર પડશે. તેલ વિનાની પૂરી બનાવવી હોય તો આ સામગ્રી તમારે નોંધી લેવી પડશે. તો આના માટે તમને શું જોઈશે? 2 કપ લોટ, 1 ચમચી સૂજી અને અડધું કપ દહીં, પાણી, મીઠું અને તેલ. આ બધી જ સામગ્રીઓ તમારે તૈયાર કરી લેવાની છે. હવે તમારે લોટમાં મીઠું, સૂજી અને દહીંને મિક્સ કરી દેવાનું છે. થોડું પાણી અને તેલ નાખીને તમારે લોટ બાંધી દેવાનો છે, જે આપણે સામાન્ય પૂરીનો બાંધીએ છીએ. હવે એકવાર આ લોટ બંધાઈ જાય એટલે 5 મિનિટ માટે એને રેસ્ટ માટે છોડી દો. ઢાંકીને રાખો. પૂરી આપણે જેમ સામાન્ય રીતે વણીએ છીએ એ જ રીતે આ લોટમાંથી પણ તમારે પૂરીને વણી લેવાની છે. હવે વાત કરીએ કે એને તળશું કઈ રીતે. તો આના માટે તમારે એક પેન લેવું પડશે, પરંતુ અંદર તેલને નથી લેવાનું. તેલની જગ્યા ઉપર આપણે પાણીનો ઉપયોગ કરીશું. ધ્યાન રાખો કે જે બાઉલમાં તમે પાણી લીધું છે એ પાણી ઉકળતું હોય. પૂરી બનાવીને તેને ઉકળતા પાણીમાં નાખવાનું છે. હવે એર ફ્રાયરને 180 ડિગ્રી પર પ્રીહીટ કરી દો અને પછી પૂરી મૂકી દો. હવે આના માટે તમને એર ફ્રાયરની જરૂર પડશે જ. એર ફ્રાયરનો જ્યારે પણ તમે ઉપયોગમાં લો છો તો ધ્યાન રાખો કે એને પહેલાં તમારે પ્રીહીટ કરવું પડશે. જ્યારે આપણે આ ફૂલેલી પૂરી બનાવવા જઈ રહ્યા છે તો ધ્યાન રાખો કે એ તાપમાન 180 ડિગ્રી પર પ્રીહીટ હોય. બસ 4 જ મિનિટમાં તમને ફૂલેલી પૂરી તૈયાર મળી જશે. આ રીતે જો તમે આ પૂરી બનાવશો તો આ પૂરી તમને અસલ તેલમાં તળેલી પૂરીનો જ સ્વાદ આપશે અને હેલ્ધી ઓપ્શન તો છે જ. તો દર્શક મિત્રો, આ રેસીપીનો ઉપયોગ કરીને તમે તમારા ઘરના સભ્યોને બેઝિઝક ફૂલેલી પૂરીનો સ્વાદ માણવા દઈ શકો છો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.